નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પંચમહાલ દાહોદની મુલાકાતે છે, ત્યારે આજે ઘોઘંબામાં એક જંગી વિશાળ રેલી સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઘોઘંબા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે તેઓની એક જંગી જાહેર સભાને તેઓએ સંબોધી હતી। ઘોઘંબા આવતા અગાઉ તેઓએ ઘોઘંબા ફાટક 3 રસ્તા બિરસા મુંડા સર્કલ પાસે બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર કર્યો હતો અને ત્યારબાદ સભા સ્થળે પધાર્યા હતા। તે અગાઉ તેઓએ તીર્થધામ પરોલી ખાતે મેલડી માતાના પ્રસિદ્ધ મંદિર તેમજ જૈન મંદિરની મુલાકાત લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે તેઓએ બેસી અને ભોજન પણ લીધું હતું। પરોલીની મુલાકાત દરમિયાન તેઓએ કાર્યકરો સાથે હૃદયના તાર જોડ્યા હતા અને કાર્યકરો સાથે મળ્યા બાદ તેઓ ઘોઘંબા પધાર્યા હતા અને ઘોઘંબાની અંદર તેઓએ જંગી જનસભાને સંબોધી હતી, ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને પરોલી ખાતે પણ તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આમ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી આજે પંચમહાલ દાહોદની મુલાકાતે છે। ઘોઘંબામાં તેઓએ જનસભાને સંબોધ્યા બાદ તેઓ બોડેલી જવા માટે રવાના થયા હતા। પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેઓના કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી અને હજારોની મેદની પંચમહાલના ઘોઘંબા ખાતે માનનીય હર્ષ સંઘવીજીની જનસભાની અંદર ઉમટી પડી હતી અને તેઓએ બળબડતા તાપની અંદર પણ હર્ષ સંઘવીજીને સાંભળ્યા હતા। આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે પણ કોંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો ખેસ હર્ષ સંઘવીજીના હાથે ધારણ કર્યો હતો।